નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન. સરસ્વતી માતાજીના શ્રીચરણોમાં સદવિદ્યા આપે એવી પ્રાર્થના સાથે આજે આપણે જે ચેપ્ટર 1 બે વિડીયો આપણે અગાઉ બની ગયા છે, આજે ત્રીજો જે ચેપ્ટર અધૂરું છે એ પૂર્ણ કરીશું. કાલે આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, એમાં ભારતનો પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, જેના વિશે વિસ્તૃત સમજ મેળવી. કેવા પ્રશ્ન પૂછાઈ શકે 1 માર્કમાં, 2 માર્કમાં, 3 માર્કમાં, એની સમજ મેળવી. એ જ રીતે આજે આગળ આપણે ગુજરાતના મેળાઓ વિશે જોઈએ. તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે મુજબ છે. આ આખો ચાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્કમાં અનેક રીતે પૂછાય. જોડકામાં, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, વિકલ્પમાં. તો ખાસ ધ્યાન રાખી આખો ચાર્ટ છે. 15 મેળાઓ છે. એનું સ્થળ કયું છે, તિથિ અથવા મેળાનો સમય શું છે, એ ખાસ યાદ રાખી લેવું. અહીંયા તમે મોસ્ટ આઈએમપી નોંધ પણ કરી શકો કે આખો ચાર્ટ છે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી 2 થી 3 પ્રશ્ન નીકળે 1 માર્કના. તો તમે વિચાર કરો કે 3 માર્ક આપણા પાક્કા બની જાય. હવે સૌથી પહેલાં શું આપેલું છે, તો કે મેળાનું નામ, મેળાનું સ્થળ અને મેળાની તિથિ અથવા તો સમય. તો સૌથી પહેલાં મોઢેરાનો મેળો. મેળાનું સ્થળ, તો કે મોઢેરા ક્યાં આવેલું છે, તો કે મહેસાણા જિલ્લામાં જ્યાં મોઢેરા આવેલું છે ત્યાં જ મોઢેરાનો મેળો ભરાય છે. જે સૂર્ય મંદિર છે, મોઢેરાનું સૂર્ય મંદિર, તેની સ્થાન છે એ સ્થળ ઉપર જ આ મેળો ભરાય છે અને એની તિથિ છે શ્રાવણ વદ અમાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ મહેસાણામાં આવેલું છે, પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને 11મી સદીમાં ભીમદેવ પહેલા અથવા તો ભીમદેવ સોલંકીએ 1026માં એ સૂર્ય મંદિર બંધાવેલું હતું. એ સ્થળ ઉપર મેળા ભરાવાની શરૂઆત, મેળો એટલે કે મોઢેરાનો જે મેળો છે એ મેળો ભરવાની શરૂઆત ક્યારેથી થઈ, તો કે 1992થી આ મેળો ભરાવાની શરૂઆત થઈ. હવે બીજો જોઈએ તો કે બહુચરાજીનો મેળો. બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લામાં ચૈત્ર સુદ પૂનમના દિવસથી ભરાય છે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. શામળાજી જે અરવલ્લીમાં આવેલું છે, ત્યાં અરવલ્લીમાં જ શામળાજીના મંદિર પાસે મેળો ભરાય છે. અને ક્યારે, તો કે કારતક સુદ 11થી પૂનમ 5 દિવસનો શામળાજીનો મેળો ભરાય છે. પછી ભાદરવી પૂનમનો મેળો, તો કે અંબાજી જે બનાસકાંઠામાં આવેલું છે અને ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. ભવનાથનો મેળો ગિરનારમાં, જૂનાગઢમાં, જે મહાવદ નોમથી 12 સુધી ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, ભવનાથના મેળા વિશે તમે જાણતા જશો કે જૂનાગઢમાં ગિરનારમાં ભવનાથનો મેળો જ્યારે ભરાય છે ત્યારે મહાશિવરાત્રિના દિવસે એની પૂર્ણાહુતિ થાય અને અંતિમ સમયે રાત્રિના મહાશિવરાત્રિના રાતના 12 વાગ્યાના સમયે જે ઋષિમુનિઓ છે એ ત્યાં સાધુ સંતો છે એકત્રિત થયા હોય છે, તે લોકો મૃગીકુંડમાં સ્નાન કરે અને ત્યાર પછી એ મેળો છે એની પૂર્ણાહુતિ થાય. હવે આગળ તરણેતરનો મેળો. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને ભાદરવા સુદ ચોથથી છઠ સુધી છે આ મેળો ભરાય છે. જે તરણેતરનો મેળો છે ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે. જે કયું મંદિર કહેવાય છે, તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનો
આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ ભડિયાદનો મેળો. ભડિયાદ જે અમદાવાદમાં આવેલું છે, જે રજબ માસની તારીખ 9, 10 અને 11. હવે આપને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે રજબ માસ એટલે શું? તો કે ઇસ્લામી જે કેલેન્ડર છે, મુસલમાન લોકોનું જે કેલેન્ડર છે, એ કેલેન્ડરમાં 7મો મહિનો, આપણે જેમ જુલાઈ છે એ 7મો મહિનો ગણાય, એ રીતે એ રજબ માસના કેલેન્ડરમાં 7મા મહિનાની 9, 10 અને 11મી તારીખે ભડિયાદનો મેળો ભરાય છે. ત્યાર પછી નકળંગનો મેળો કોડિયાક, ભાવનગર, ભાદરવા વદ અમાસના દિવસે, એ પણ મહાદેવનું મંદિર છે, ત્યાં મેળો ભરાય છે. માધવપુરનો મેળો માધવપુર, પોરબંદર, ચૈત્ર સુદ નોમથી 13 સુધી. આપણે સૌ જાણીએ છીએ કે માધવપુરનો મેળો છે કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના જ્યારે લગ્ન ઉત્સવ ઉજવાય છે તે સમયે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી 13 સુધી આ મેળો ભરાય છે. ત્યાર પછી વૌઠાનો મેળો ધોળકા, અમદાવાદ તાલુકામાં કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. આ વૌઠાનો મેળો છે ત્યાં 7 નદીઓનો સંગમ પણ આવેલો છે અને એ 7 નદીઓના સંગમના સ્થળે આ મેળો છે એ ભરાય છે. મીરા દાતારનો મેળો જે ઉનાવા, મહેસાણામાં આવેલો છે, એ પણ રજબ માસની તારીખ 16 થી 22 સુધી ભરાય છે. ડાંગ દરબારનો મેળો આહવા, જે ડાંગ જિલ્લામાં આવેલો છે, ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. અને આ ડાંગ દરબારનો મેળો છે એ બ્રિટિશ કાળ સમયથી જ ભરાતો આવે છે. એમાં જે આદિવાસી જાતિના લોકો હોય છે, એને જે મુખિયા હોય છે એ એકઠા થાય છે અને એના લોકોના કઈ રીતે વિકાસ કરવો એ બધી વ્યવસ્થા છે એ સમયે કરતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ ગોળ ગધેડાનો મેળો ગરબાડા, દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. અહીંયા ગોળ ગધેડા એટલે આપણે પ્રશ્ન થાય કે ગોળ ગધેડા એટલે શું? તો એક સ્તંભ ઊભો રાખી આડા ઊભા માચડા ગોઠવી અને એના ઉપર છે એક વ્યક્તિ છે જે યુવાન હોય છે, એ યુવાનોએ એમાં એક પછી એક એ ચડે અને જ્યારે યુવાન ચડે છે ત્યારે ફરતી બાજુ છે એ યુવતીઓ પોતાના હાથમાં લાઠી લઈ અને ઊભી રહે અને એને મારે, ચડવા ન દે, એને રોકે. કઈ રીતે રોકી શકાય એ રોકે. તેમ છતાં માર ખાતા ખાતા જે યુવાન છે એ છેક માચડા સુધી પહોંચી જાય અને ફરી નીચે ઉપર જે ગોળ બાંધેલી પોટલી હોય છે એ લઈ આવે. એ ગોળ ગધેડાના મેળાની એ રીતની રસમ છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે સોમનાથ ગીરમાં ભરાય છે, કાર્તિક સુદ પૂનમના દિવસે અને 5 દિવસ સુધી ચાલે છે. ભાંગુરિયાનો મેળો ક્વાંટ જે છોટાઉદેપુરમાં આવેલું છે, આદિવાસી જાતિના જે લોકો છે, ખાસ કરીને રાઠવા જનજાતિ દ્વારા ધૂળેટીના દિવસથી આ પ્રસંગ છે એ ઉજવાય છે. હોળીથી રંગ પાંચમ સુધી એટલે કે 5 દિવસ સુધી છે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતના મેળાઓ વિશે આ રીતે વિસ્તૃતમાં તમારે માહિતી યાદ રાખવાની છે. ભારત ભૂમિ અને તેના લોકો. ભારત ભૂમિ એટલે કે ભારતની જે ભૂમિ છે એના લોકોની જે વિશેષતાઓ છે, ભૂમિની જે વિશેષતાઓ છે એ બધા વિશે માહિતી મેળવશું. આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે. એટલે કે પ્રાચીન સમયથી જ અનેક વિદેશી પ્રજા છે એ ભારતમાં આવી અને સ્થાયી વસવાટ કરે છે, જેના કારણે ભારતની અંદર વિવિધ જાતિના લોકોનો વસવાટ જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી અહીંયા સુધીનું આ વાક્ય છે તમારે મોસ્ટ IMP ગણવું, કારણ કે ખાલી જગ્યામાં પણ પૂછાય છે, ખરા ખોટામાં પણ પૂછાય.
કે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા અથવા તો કઈ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય છે, ત્યારે તમારે જવાબ લખવાનો થશે દ્રવિડ. પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. એટલે કે પ્રાચીનતમ પ્રજા છે એ તો દ્રવિડ છે એ વાત સાચી, પરંતુ બીજી અન્ય 6 પ્રજાતિના લોકો છે એ પણ અહીંયા વસવાટ કરતા હતા. હવે એની વિસ્તૃત સમજ આપેલી છે. આમાં તમને 2 માર્કમાં 1 માર્કમાં એ રીતે પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખવું. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ, જેને હબસીઓ પણ કહેવાય, તો ત્રણેય નામ એક જ છે, યાદ રાખવું. નેગ્રીટો હોય, નિગ્રો હોય કે હબસી હોય, એકની જ વાત છે, અલગ અલગ નથી. ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ છે. જો અહીંયા ખાસ યાદ રાખવું, આ જ્યારે પેપરમાં પૂછાય ત્યારે નિવાસીઓ શબ્દ જ વાપરે છે અને અહીંયા પ્રાચીનતમ પ્રજા વાપરે છે, તો ખાસ ધ્યાન રાખવું કે આપણે ભૂલ ન થાય. નેગ્રીટો, નિગ્રો કે હબસી છે એ ભારતને સૌથી પ્રાચીન નિવાસીઓ છે, એટલે કે રહેવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નેગ્રો હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા, એટલે કે આ જે નેગ્રીટો છે એ આફ્રિકા ખંડમાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવી અને ત્યાર પછી એ લોકોએ અહીંયા ભારતમાં સ્થાયી વસવાટ કરેલો. હવે તેઓનો વર્ણ કેવો હતો, એનો જે શારીરિક બાંધો છે એની માહિતી આપેલી છે કે તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ પણ તમારે ખાસ યાદ રાખવું કે કઈ પ્રજાનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ ધરાવતી હતી એ પૂછાય તો નેગ્રીટો. બીજું જોઈએ ઓસ્ટ્રેલોઇડ, જેને નિષાદ પણ કહેવામાં આવે છે, નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું, આ પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે કઈ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી અથવા ખાલી જગ્યા પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી, તો ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર પ્રજા અને બ્રહ્મદેશ એટલે કે હાલનું જે મ્યાનમાર છે, બર્મા છે, તેની વાત છે કે બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે અગ્નિ એશિયામાંથી આવેલી જે પ્રજા છે એની વિશેષતા તમને એ રીતે પણ પ્રશ્ન ફેરવીને કરે, તો ખાસ ધ્યાન રાખવું કે અગ્નિ એશિયામાંથી આવેલી હોય તો નિષાદ પ્રજા પણ કહી શકાય અને ઓસ્ટ્રેલોઇડ પણ કહી શકાય. એનો શારીરિક રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, એ રીતે ખાસ ધ્યાન રાખવું. હવે આગળ જોઈએ દ્રવિડ લોકો. દ્રવિડ લોકો આપણે 2 જોયું, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ. હવે દ્રવિડ લોકો. દ્રવિડોને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી તમે ગણી શકો. ખાસ ધ્યાન રાખવું, 1 માર્કમાં દ્રવિડ પ્રજા વિશે કોઈ પણ રીતે તમને ફેરવીને પૂછે, 2 માર્કમાં દ્રવિડ લોકો વિશે સમજૂતી આપો અથવા તો મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના
સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોને ઓળખવામાં આવે છે, એમ કરીને પણ પ્રશ્ન પૂછાય છે. તો દ્રવિડ લોકો ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. ઉત્તરમાંથી એટલે કે ભારતનો જે ઉત્તરનો વિસ્તાર છે, હિમાલય બાજુનો, ખાસ કરી અને ઉત્તરથી લઈ અને પશ્ચિમ સુધીનો જે વિસ્તાર છે, અહીંયા ઉત્તર છે, અહીંયા પશ્ચિમ છે, તો આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં નદીઓના જે સંગમ સ્થાન છે, 7 નદીઓના ઉદ્ગમ સ્થાન છે, એ વિસ્તારમાં છે એ આ પ્રજા લોકો છે એ વસવાટ કરતા હતા. અને ધીમે ધીમે કરી અને એ દક્ષિણના ક્ષેત્રમાં છે એ વિસ્તાર પામતા ગયા. એટલે કીધું છે કે ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા. સમયાંતરે આ લોકો દ્રવિડ કહેવાયા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી. દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા, આ ખાસ યાદ રાખવું કે માતૃમૂલક કુટુંબ પ્રથા કઈ પ્રજામાં હતી, તો કે દ્રવિડોમાં પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા. અહીંયા જોવાનું છે કે આર્યોના પ્રભુત્વ બાદ એટલે કે આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા આપણે જોયું કે સાથે વસવાટ કરતા હતા. તો આર્ય પ્રજા છે જેમ જેમ પોતાનો વિસ્તાર વધારતી જાય છે તેમ તેમ દ્રવિડ પ્રજા છે એ ભારતનો જે નકશો છે એમાં દક્ષિણની તરફ છે એ ખસતા જાય છે અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. કે આજે પણ ભારતની અંદર ખાસ કરીને દક્ષિણના જે વિસ્તારો છે, દક્ષિણ ભાગમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા બોલતા લોકોનો સ્થાયી વસવાટ જોવા મળે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. કે તમિલ સાહિત્ય કેવું છે, તો કે ઉર્મિ એટલે કે જે હૃદયના જે ભાવો છે, હૃદયના જે અનુભવો છે એની અભિવ્યક્તિઓથી ભરેલું છે. ત્યારબાદ આગળ જોઈએ કે અન્ય પ્રજાઓ. અહીંયા જે 6 પ્રજાની વાત હતી એમાં 3 વિશે વિસ્તૃત માહિતી આપેલી છે કે નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ અને દ્રવિડ લોકો. હવે અન્ય પ્રજા છે એની ટૂંકમાં માહિતી આપેલી છે કે આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારક અને આર્મેનોઇડ પ્રજા પણ હતી. એમાં મોંગોલોઇડ વિશે જોઈએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. જો મોંગોલોઇડ પ્રજા છે એ ક્યાંથી આવેલી હતી એ ખાસ ધ્યાન રાખવાનું કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. તો કે મોંગોલોઇડ પ્રજા છે, તમે ચીન યાદ રાખો તો આગળ ક્યાંય ચીનમાંથી આવેલી નથી. તો મોંગોલોઇડ પ્રજા છે એ ચીનમાંથી આવેલી છે. એટલે કે ચીનનો પણ જે ઉત્તર અને પશ્ચિમનો ભાગ છે એ ભાગમાંથી અને આપણા ભારત દેશમાં પ્રવેશ ક્યાંથી કરે છે, તો કે તિબેટમાં થઈ અને ભારતમાં પ્રવેશ કરે છે.
ખાસ ધ્યાન રાખવું, એનો જે શારીરિક આકાર છે એના વિશે પણ વ્યવસ્થિત સમજ આપેલી છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. અહીંયા તમારે યાદ રાખવાનું, કિરાત તરીકે ઓળખાતી પ્રજા વિશે માહિતી આપો. તો તમારે મોંગોલોઇડ વિશેની માહિતી આપવાની થાય કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં પ્રવેશ કરેલો, એની શારીરિક જે વિશેષતા હતી એ લખવાની, અને ત્યાર પછી એનો વર્ણ પીળો હતો અને કિરાત તરીકે ઓળખાતા હતા. આ રીતે તમે ઉત્તર લખી શકો. અલ્પાઇન, ડિનારક અને આર્મેનોઇડ આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓમાં એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આગળ વિસ્તૃત માહિતી આપેલી છે આર્યો વિશે. જે રીતે દ્રવિડો વિશે માહિતી આપેલી છે એ જ રીતે હવે જોઈએ આર્યો વિશે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય, જેને નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. કે જો પ્રાચીન સમયમાં હિન્દુઓ છે એને જ આર્ય કહેવામાં આવતા, અને એ જે પ્રદેશમાં વસવાટ કરતા તે પ્રદેશને કયા નામે ઓળખવામાં આવતો, તો કે આર્યાવર્ત. અને રામાયણમાં પણ આવે છે કે ભારત ખંડે આર્યાવર્તે, તો એ પ્રાચીન સમયની જ વાત છે અને એને આધારે જ આ છે એ માહિતી જોવા મળે છે કે પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું હતું. તો ભારતમાં ખાસ કરીને જે 7 નદીઓ વાયવ્ય એટલે ક્યાં થાય, તો કે ઉત્તર અને પશ્ચિમની બાજુ થઈ, અને ખાસ કરીને જે વાયવ્યનો વિસ્તાર છે ત્યાંથી 7 મોટી નદીઓ છે એ જે વિસ્તાર પામી હતી એમાં સિંધુ, યમુના, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ આ બધી નદીઓ છે એનો સમાવેશ થાય છે. અને તે ખાસ કરીને ઉત્તર ભારતના ઉત્તરથી લઈ અને પશ્ચિમનો જે વિસ્તાર છે આ વિસ્તારમાંથી છે એ પસાર થાય છે. અને એ પ્રદેશને 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે કયા નામે ઓળખવામાં આવે છે, તો કે સપ્ત સિંધુના નામે ઓળખવામાં આવે છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો પૂર્વમાં મિથિલા, જે બિહારમાં આવેલું છે ત્યાં સુધી, અને દક્ષિણમાં વિંધ્યાચળ પર્વત જે આવેલો છે ત્યાં સુધી વિસ્તાર થયો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. તો ખાસ ધ્યાન રાખવું, જ્યારે આર્યોની વિસ્તૃત માહિતી હોય 3 માર્કમાં પણ આ પૂછી શકે છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, જેને ઋચાઓ પણ કહેવામાં આવે છે, ની રચના કરી હતી. એટલે કે શ્લોકો છે, સ્તુતિઓ છે એની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે દ્રવિડોમાં છે એ શિવ પાર્વતીની પૂજાનું આવે છે, અને આર્યોનું જે પ્રકૃતિ પ્રેમીની વાત આવે ત્યારે પ્રકૃતિના દરેક તત્વની પૂજા છે એનું મહત્ત્વ એ દર્શાવે છે. અને ત્યારબાદ ઋચાઓની રચના થાય છે, વેદ પઠનની રચના થાય છે, શરૂઆત થાય છે, યજ્ઞ આદિ ક્રિયાઓ કરવાની શરૂઆત પણ થાય છે. તો આ રીતે તમારે ખાસ યાદ રાખવું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું.
સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણી-કહેણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થયું. તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કઈ રીતે થયો? જો તમારી પાસે નવનીત અથવા ગાઈડ છે, નથી તો તમે આમાંથી આ આખો પેરેગ્રાફ છે એના જવાબમાં આવે છે. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. હવે આગળ જોઈએ વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કોઈ પણ વારસો હોય, પ્રાકૃતિક હોય, સાંસ્કૃતિક હોય, તો એનું જતન કરવું, સંરક્ષણ કરવું એ મહત્ત્વની બાબત બની જાય છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે કહીએ કે આ તો ઓની ફરજ છે એવું નહીં, પરંતુ જેની છે એની ફરજ અપનાવવી. કે કોઈ એક વ્યક્તિની નથી, બધા જ નાગરિકોની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવવા મુજબ, એટલે કે જે વારસાનું જતન કરવા માટેની મૂળભૂત ફરજો છે એનો આ ક્રમ આપેલો છે કે બંધારણનો અનુચ્છેદ 51 છે એ દરેક નાગરિકોની જે મૂળભૂત ફરજો છે એ દર્શાવે છે. એમાં પણ 6 જ અને ટ છે એ કેની છે? તો કે જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની આપણે દરેક નાગરિકની ફરજ છે જાળવણી કરવાની, એના વિશેની છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાણકારી કરવાની ફરજ, જાળવણી કરવાની ફરજ. જંગલો, તળાવો, નદીઓ અને અન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. એટલે કે જે જંગલો છે, તળાવો છે, નદીઓ છે, પશુ પક્ષીઓ છે એ એક કુદરતી ભેટ છે, પણ જ્યાં સુધી આપણે એની જાળવણી નહીં કરીએ ત્યાં સુધી આપણને એનો ફાયદો થવાનો નથી. કાયમથી કાયમ આપણે જોઈએ છીએ કે પર્યાવરણનું છે જે નુકસાન, જંગલો કપાઈને જે નુકસાન થઈ રહ્યું છે એ આપણે જાણીએ જ છીએ, સમજીએ છીએ. તો હવે કઈ રીતે એની જાળવણી કરવી એ આપણી બધાની ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિદ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સહુ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ
વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ છે એ પૂર્ણ થાય છે, પરંતુ જે પ્રશ્ન છે ખાસ કરીને જે આઈએમપી પ્રશ્ન કીધેલા છે, 1 માર્કના પ્રશ્ન કીધેલા છે, એ ખાસ કરી લેવા. મોસ્ટ આઈએમપીની અત્યારથી જ નોંધ રાખવી, જેથી પરીક્ષાના સમયે છે તમારે માત્ર નજર જ કરવાની રહે. તો વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને પણ અવશ્ય શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી ગણેશ.